વેલકમ બેક. વાત કરી રાજકોટની તો ભાજપમાં ગાબડું પડતા હવે રાજકીય લેવલે ચર્ચાઓ જાગી છે. વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ મહામંત્રી અને ઠાકોર ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તો કોંગ્રેસમાં જોડાયા બાદ રણછોડભાઈએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને જણાવ્યું હતું કે ભાજપ તેમના ચુવાડિયા સમાજ સાથે સતત અન્યાય કરી રહ્યું છે અને છેલ્લા 35 વર્ષથી સમાજનો એક પણ ધારાસભ્ય બનાવવામાં આવ્યો નથી. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા ટૂંક સમયમાં જ કોળી સમાજનું મોટું સંમેલન યોજાવાની પણ તેમણે જાહેરાત કરી છે. એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અનેક કોળી સમાજના આગેવાન હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉદરેજાના દેર રણછોડભાઈ ઉદરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે. પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનો ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે એટલે સમાજના સુખાકાર્ય આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસ